નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સોમનાથ બાયપાસ પર ઉપરવાસના વરસાદી પાણી ફરી વળતા ટ્રાફિક ખોરવાતા પોલીસે દોડી જઈ વાહન વ્યવહાર પુનઃ ચાલુ કરાવ્યો હતો. વેરાવળ પંથકમાં પડેલ અવિરત વરસાદને પગલે આજે સોમનાથ બાયપાસ હાઈવે ઉપર રજન્ટા હોટલ અને આસોપાલવ પાસે ઉપરવાસમાંથી આવતા વરસાદના પાણી ફરી વળ્યા હતા, જેને પગલે હાઈવે ઉપર એક તરફની લેન બંધ થઈ ગઈ હતી. જેની જાણ થતા પોલીસની ટીમે ઘટના સ્થળે દોડી જઈ હાઈવે પર ડિવાઈડરની આડસો જેસીબીની મદદથી દૂર કરાવીને પાણીનો નિકાલ કર્યો હતો. થોડા સમય બાદ પાણી ઉતરવા લાગતા ટ્રાફિક ફરી પુનઃ ચાલુ કરાવ્યો હતો. તો જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પણ હાઈવેની મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપી હતી. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.